હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે સવારના 10 અને અમે લોકો નીકળ્યા છીએ શોપિંગ કરવા માટે. અત્યારે મમ્મી પાસે ઊભા છીએ અને પછી હવે જવાના છીએ સોનારાની દુકાને. ત્યાં થોડી ઘણી શોપિંગ કરવી છે. પછી ત્યાંથી બીજા પ્લાન છે એ પ્રમાણે અમે કરીશું શોપિંગ. તો ચલો અમારા જોડે તમે એન્જોય કરો અમારી શોપિંગ. સોનારાની દુકાનેથી પાછી આવી ગઈ છું હું અને હવે મમ્મીની દુકાને વાપસ આવ્યા છીએ. મમ્મીને બતાવવા અમે શું શોપિંગ કરીએ. હવે મમ્મી પાસે જઈએ છીએ કપડાની દુકાન. જો આપણે મમ્મીને મળી લઈએ. જય શ્રી મમ્મી. આ જો છોકરીઓ શું ટાઈમપાસ કરે છે ફોનમાં, મને તો દેખાતું નથી. આ મારી દુકાન છે ન્યૂ પાયલ કટલેરી. આ જો આ નેલ પેન્ટના કેટલા મસ્ત ફાઇન કલર છે બધા. જો તો લેવાનું મન થઈ જાય. આજે શુક્રવાર છે ને તો આ ટાઈમે બધું બંધ થઈ જાય. ને તો આ માર્કેટ એટલી ભરેલી હોય પબ્લિકથી. અત્યારે 5 વાગે છે ને વરસાદ આવે છે. તડકો છે, આ તડકો છે ને વરસાદ ચાલુ છે અત્યારે. જો અમારી દીદી આવ્યા છે. દીદી અભી ભાઈ તડકામાં કેવો વરસાદ આવે છે. જો તો હું કાલ કેટલી અંદર જડી તો નહોતો આવ્યો ને આજ તડકો આવી ગયો. જરીક વરસાદ આવી ગયો. આજે નીચે ભીનું થઈ ગયું છે. હા સરસ છે. આ પવન આવે ને પછી વરસાદ નહીં આવે ઘણો. વરસાદ બરાબર છે. જો અત્યારે વળી ફૂલ થયું. ધીમું ફૂલ થાય છે. પણ મને નથી લાગતું વધારે રહેશે. આનું કાંઈ નક્કી નથી. આ 2 મિનિટનો વરસાદ છે. હમણાં ચાલી હશે થોડીક વારમાં. તડકો તો જો કેટલો બધો છે. પાયલ પાછી આવી જોવા માટે. પાયલને મજા નહીં આવતી અંદર. એ ભાઈ ફૂલ થાય રહ્યો ને ધીમો થાય રહ્યો. અત્યારે ફૂલ છે. હા પવન લાગે છે ને પવન લઈ જશે વરસાદને. હાલી ગયો છો. વરસાદ બંધ થઈ ગયો છે અને પાછા અમે બજારમાં જઈ રહ્યા છીએ. 2 બહેનો સાથે થઈને જરીક છાંટા પડે. તમે કીધું 2 મિનિટના છાંટા હશે એટલે 2 મિનિટના જતા છાંટા અને હાલી ગયા. અને હવે બજારમાં જઈ રહ્યા. જો બજાર અમારી વાહ. જો હજી બજાર કોરી જ છે હજી. હા હજુ તો જો આ ફર્શ અમારા જે જમીન હજી ભીની નથી એવો વરસાદ હતો. કઈ વરસાદ નહોતો આજ તો. ચલો જઈએ હા જીંકલ બજાર દર્શન કરવા. બજાર The next day. પોણા 11 વાગી રહ્યા છે અત્યારે અને તડકો નથી, છાંયડો છે અને શાંતિ છે. વાતાવરણ શાંત છે મસ્તીનું. અને અમે પણ આજ ખુશખુશાલ છીએ બધા. ઘરમાં થોડી માથાકૂટ થઈ ગઈ મારીને ચકલી વચ્ચે. એ વાત એમ હતી કે મેં કીધું ચકલીને કે તું સ્કૂલમાં ભણતી ને ત્યારે તને માથું ઓળાવવા જોઈતું પણ પરફેક્ટ ખપતું ના હાલતું. તો એ કે તું મને કીધી માથું જ નથી ઓળાવી એમ કે છે. હવે એ સાબિત કરવાનું શાંતા ડોસીને ફોન કર્યો. શાંતા ડોસી ફોન ઉપાડ્યો નથી. ઉપાડે ને એટલે હું કહું સાચું કોણ ને ખોટું કોણ. બાકી હું જીંકલ આપણે ઓળાવતા કે નહીં એમ ચકલીને હું ઓળાવતી ને માથું
આ એમ કે રીતે મને નથી ઉડાવ્યું. હા નથી ઓળાવી એને કાંતિ સાહેબ ને ફોન કરશું. કાંતિ સાહેબ ને બસ. ખાલી એને સાગર જેટલો કરાવતો તું ને મમ્મી ભેગા થઈ હા દર વખતે તાર માથું અમે જોડાવતા ખોટું બોલી ખોટા બોલા મારને કોઈ ના પહોંચે. આ ચકલી ખોટા બોલી રહી. આજે જિંકલ પોણા 11 થયા પણ તો કેવું શાંત સારું હમણાં વરસાદની અગાઈ હતી ને એટલે બહુ ગરમી હતી. હવે અગાઈ નથી એટલે ઠંડુ થઈ પણ તો બી કાલ આજ હવારના રાતના કેટલી ગરમી હતી. કાલ રાતે ગરમી હતી ચકલી. ગયું. બહુ મસ્ત લાગતો એને ચકી મસ્ત હતું. ઘરમાં નહોતો લાગતો હે બાલ્કની દરવાજે ગઈ મમ્મી મોટી કેટલી વાર પવન છકી આવે ને પવન છકી આવે હા એમ બધું મારી મમ્મી બધું કરે હાસ હાસ કરે આવા તો હાસ હાસ કરીશ તો તમને નંદક થઈ જશે આદત પડી જશે ખાની મને ઊભી હતી આમ કરીને બધી હાલી જૂની હાસ ના કરી બે કાઈ ના મનમાં કરે પાલનપુર હાલો પાયલી બસ આવી ભાગો હાલ પાયલની બસ આવી ગઈ પાયલ જાય છે હવે ટાટા બાબા સીયુ સામાન સેટ થઈ ગયું છે મારું. હવે આગળ દાદીમાને દોલત પછી લઈશું. ભાઈ આવી ગયા ભાઈ આવી ગયા દોલત પછી હવે સેટ થઈને બેઠા છીએ. પહેલી સીટ છે એટલે શાંતિથી આગળ બેઠા છીએ. The next day. હેલો ગાઈસ, તો કચ્છમાંથી આવી ગયા અમે સવારના ઓલમોસ્ટ 5:30 વાગ્યા ટાઈમે. 5:30 આવ્યા હતા ને મમ્મી એમ કચ્છમાંથી? ના 5:30 આવ્યા હતા. 5:30 આવી ગયા અને બીજો દિવસ આખો દિવસ કામમાં ગયો, ત્રીજો દિવસ પણ કામમાં ગયો. એટલે 2-3 દિવસ તો શૂટિંગ કરી નહીં અને આજે શૂટિંગ કરું છું ચાલુ. કચ્છવાળો વ્લોગ કન્ટિન્યુઅસ કરું છું અત્યારે હું તો આજના વ્લોગમાં અમે લોકો કરીએ છીએ તૈયારી. અમારા ઘરે શ્રીમંત છે એની. તો આવતા રવિવારના અષાઢી બીજ છે. થોડી વાર બંધ રહ્યો મારી માઓ, થોડી વાર બંધ રહ્યો. જો આવું હોય બાયમનું જાજી હોય ને ત્યાં કોણ કેનું સાંભળે જ નહીં, બધા બોલ બોલ કરે. પુરુષ હોય તો સાંભળે, નકો સ્ત્રીઓ તો કોઈનું સાંભળે નહીં, પોતાનું જ બોલે એવું. તો કચ્છમાંથી આવ્યા પછી શ્રીમંત સંસ્કારની હવે તૈયારી ચાલુ છે અમારા ઘરે. આ કાલની પરમ દિવસે શ્રીમંત સંસ્કાર છે, રવિવાર છે, અષાઢી બીજ, અમારા કચ્છીઓનું નવું વર્ષ. અત્યારે તૈયારી ચાલુ છે. અમારા ઘરે બને છે મોહનથાળ અને અમારા કંદુઈયા માસ્ટર શેફ માતાશ્રી અમારા બનાવે છે મોહનથાળ. તો ચલો હું તમને બતાવું. આ બાજુ મોહનથાળ બન. ઓહો મમ્મી કેમેરાને ઠોકી લો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. માતાશ્રી મોહનથાળ બનાવી રહ્યા છે. જો પસીનામાં રેબઝેબ થઈ ગયા. ગરમી બહુ હોય, 2 દિવસ વરસાદ પડ્યો પણ ઠંડક નથી થઈ. જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ. આ સાઈડ મગનું શાક છે જે મેં બનાવીને હમણાં રાખ્યું છે અને આ સાઈડ મમ્મી મોહનથાળ બનાવી રહ્યા છે. મોહનથાળ બનાવું, શેકુડી લોટ, પછી ચાસણી મૂકીશ. આવતીકાલે મહેમાન આવી જશે અમારા ઘરે એક એક કરીને. તો કાલથી પછી અમારા ઘરે શ્રીમંતની તૈયારીઓ બધી ચાલુ થઈ જશે. અત્યારથી ચાલુ થઈ ગઈ. જો કે મોહનથાળ બનાવશું. બાએ જામફળ કૂટીને દઈ દીધું છે. આ માતાજી આ શેકી લીધું છે લોટ. હવે આમાં ચાસણી મૂકશે પણ હું અમારા ઘરવાળાને જમવા દઈશ. જમવા દે ને પછી ટિફિન તૈયાર કરું. તમે શું કરશો? તમે જમી લેશો ભેગા? ચાસણી મૂકીને ટિફિન તૈયાર કરું. જમી લો ને ભેગા, પછી ચાસણી કરો. જમીને વાંધો ને ચાસણી ખેંચે પડી. તો બળી નહીં જાય ને? ના, તો ભલે હાલ. ધીમા તાપે મૂકી દઉં. સારું. દેખાઈ ગયો રેડી? અત્યારે 12:15 થઈ રહ્યા છે. અમે લોકો જમીન પરવારી ગયા છીએ અને મમ્મી અમારા મોહનથાળ બનાવી રહ્યા છે. કન્ટિન્યુઅસ ચાલુ થઈ ગયું છે. આહા હા હા.
9:15 થઈ રહી છે અને જો મોહનથાળ અમારો બનીને રેડી થઈ ગયો છે. ચકાચક કટિંગ કરીને રાખી દીધો તૈયાર કરીને એકદમ મસ્તીનો સુપર છે ઉપર. હવે શું જમાઈ ગયું, મોહનથાળ થઈ ગયું, હવે શું આરામ આરામ કા મામલા કા. પછી પછાના વળી ગોળ સમારશું કે હાંજે સમારશું? એક મોડ હાંજે જ કરશું. ઠીક છે. મમ્મી ગોળી ખાય છે. ડૉક્ટરે કીધું છે બેનમાં લોહી ઓછું છે, લોહી વધારવાની જરૂર છે બેનને. હવે બેનને ચામત રાખવી પડશે ગોળી ખાવા.